केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार, लाडले लाल कहे होने मारू तजे तो मरे नहीं तारनार। मेरा मुझ में कुछ नाए, जो कछु है सो तेरा, तेरा तुझको सौंप दिया, अब क्या लगे गो मेरा। बोलिए सदगुरु महाराजની જય। આપણે એક સત્સંગ આજ વ્યાપક કરી ગુરુ કૃપાથી। આપણે કોઈ બંધનમાં નથી નાખવા, કારણ કે બંધનમાં નાખશું તો ગોટાળા થાય, પણ સ્વતંત્ર રીતે વાત કરવાની। કેવી રીતે વાત કરવાની? વાદ વિવાદ નહીં, પૂછવું નથી કોઈને, વળી પૂછવું ને વળી એમ થાય કે મારે હું જવાબ દેવો ને એવું કઈ ગોટાળા કોઈને કઈ કરવા જ નથી, કોઈ એવું નહીં કરવાનું, કોઈને ગભરાવા નથી, કોઈને કઈ પૂછવું નથી, કોઈને કઈ કેવું નથી, પણ જેને અંદરથી હુજે ઈ બોલે। કૃષ્ણએ સત્સંગ કર્યો, એનો સાર અથવા એનો કહેવાનો ઉદ્દેશ શું હતો? કૃષ્ણએ આજે સત્સંગ કર્યો, બરોબર, આપણે બધા સાંભળ્યો, યુટ્યુબમાં યુટ્યુબ જોવાવાળા બધા જોવે જ છે, બરોબર। હવે એ લોકો જાગે અને આપણે જાગી, અને કૃષ્ણએ કીધું કે અરજીવન બાપા ગુરુ મહારાજનું નામ લીધું, કૃષ્ણએ પોતાનો સત્સંગ કર્યો, બધી વાત સરસ, કાંઈ ઘટે નહીં, એમાં કાંઈ ઘટે નહીં એવી વાત કરી। આપણે એમાંથી સાર શું કાઢ્યો, અથવા તમારું ધ્યાન હોય તો તમને સમજાય એ વાત કરો। બોલવું હોય ને બોલવાનું, ન બોલવું હોય ને છૂટ, બોલવું હોય ને છૂટ। શરૂઆત આપણે ગુણુભાઈથી કરી, અને અહીંયાથી આમ ન બોલવું હોય છૂટમાં, બોલવું હોય ને બોલવાનું, બરાબર। બોલીએ સદગુરુ મહારાજની જય। શબ્દ ઉપર કર્યું સત્સંગ, પછી પ્રાણ, મનથી મન મિલાવવાનું, પ્રાણથી પ્રાણ મિલાવવાની વાત થઈ કે આખા વિશ્વમાં એક છે તો મુન્નાભાઈને વાત થઈ કે ભાઈ જે છે એનાથી તમારું કનેક્શન થાય તો આ કાંઈ પ્રોબ્લેમ રહે નહીં, એવી શાબ્દિક વાત થઈ। બાપા કાંઈ તમને કાંઈ ખાને પડ્યું હોય, કાંઈ ઉતરવું હોય, કાંઈ તમને મગજમાં બેહતું હોય, અથવા તમને એમ લાગે કે અરુણભાઈનો સત્સંગ થોડો ઘણો મારાથી સંભળાણો, અને કાંઈ એમાં કાંઈ તમને કાંઈ સમજાણું હોય, અથવા ન સમજાણું હોય તો એ છૂટ, તમને એમ લાગે કે આ બરોબર, આ ન બરોબર, તમને જે બોલવું હોય બોલવાની છૂટ, અને ન બોલવું હોય તો છૂટ, કોઈ તો ઉતાર નહીં પાડે, બહુ સમજુ છે, બહુ સમજુ છે, મને કાઢે છે। બાપુએ પેલી વાત કરી, બે માણા હોય ત્યારે કે એટલો પ્રેમ હોય, એટલો પ્રેમ હોય, ભાઈ કે તું મારી, ભાઈ કે તમે મારા, તો થોડોક સમય હાલે, પછી તું ને તમે નીકળી જાય, પછી ખાલી વધે મારા મારી, મારા મારી, મારા મારી, મારા મારી સિવાય કાંઈ છે નહીં। કોઈ કોઈનું કોઈ નથી, એટલે તું મારી, તમે મારા, તું મરી કે મારા મારી, મારા મારી, મારા મારી, મારા મારી, એટલો પ્રેમ હોય, એટલો પ્રેમ હોય, એટલો પ્રેમ હોય। તને જો કાંઈ થઈ જાય ને, દીકરો એમ કે હું આપું
ભાઈ કે તમને કાંઈક થઈ જાય ને તો હું જીવની મરી જ જાઉં કે મરી જ જાઉં. બાજુ ગોલન બાપા જાવ, બાપા સાંભળે મારા દીકરા ખેલ કરે છે ને કે આને કાંઈક થઈ જાય ને આ મરી જાય. સવારે બાપ દીકરો ખેતરે ભાત લઈને ગયા અને બાપાએ ભાઈ ક્રીમ્યો કર્યો. બતવારી ભાત લઈને આવે ને બાપા હાડફળા બાપા આમાં 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 એવા હા 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 બધા ભારે થઈ પોકને ધોવા મીડા. એ કે એને એરું કીડો આભળો ને યા પૂરું થઈ ગયું એનું. ભાઈ કે હે એ કે આમે રાંડી ભાત ખોલીને ખાવા બેસી ગયા. ખાઈ પીને નો રાંડું કોઈનું કોઈ છે ને હવ પોર્યો. સૌનો આધાર સદગુરુ એક, તમે મારા તારણહાર. હરિગુરુ તમે મારા તારણહાર. રાખની હરતી સાંભળો મારા ભગવાન. જય ગુરુ મહારાજ કી જય. બોલો તમને હાલો, અનુકૂળ લાગે તો તમને કઈ કૃષ્ણના સત્સંગમાં ખ્યાલ આવ્યો હોય આજની વાત તો આકાશનો વિષય શબ્દ છે એના ઉપર થઈ કે હૃદય ખાલી ડાબી સાઈડમાં જ નથી. આ ઘટમાં હરિસભર ભર્યો છે એને માયલો મરમ લીધો જાણે. એટલે આકાશનો વિષય શબ્દ છે એટલે વ્યાપક તત્વની જ વાત કરી દરેક જગ્યાએ વ્યાપક છે. 52 છે. દો દેહ ને પ્રાણ એક કરવાની વાત કરી. દો દેહ ને પ્રાણ એક કરવાની વાત તો આપણે ઘણા વર્ષોથી સાંભળતા હોઈએ, છતાંય બધાયથી દો દેહ ને એક પ્રાણ થતો નથી. કારણ કે એના માટે મટવું પડે. મટે તો દો દેહ ને પ્રાણ એક થાય. કારણ કે જ્યાં સુધી મન હોય છે ત્યાં સુધી શક્ય નથી. વાત તો બહુ ઊંચી ટોટ લેવલની થઈ. મૂળ શબ્દની જ વાત કરી કે શબ્દ છે એ વ્યાપક છે, હૃદયનો દેવ છે અને ખાલી ડાબી સાઈડ હૃદય નથી, આખા શરીરમાં પ્રાણ વ્યાપક પરમાત્મા વ્યાપક જ છે. તમારા ભાઈ મુન્નાભાઈ તમારે કાંઈ બોલવું છે? હે ભાઈ તારે કાંઈ બોલવું છે? બોલો. બાપુએ જે કીધું કે શબ્દ જે છે આકાશ છે તો એ આકાશ આપણે નામ પાડેલું, હૃદય છે તો એ આપણે નામ પાડેલું. વાસ્તવમાં એ હૃદય છે, એ હૃદય કોઈ નામ નથી.